ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. ચા બનાવીએ હે અમારે આજે ખાવાના ચા ને ગાંઠિયા. તો ચા બનાવીએ હે. એક બાજુ દૂધ ગરમ થાય છે. ગરમી પણ થાય કોઈ એવો પડે ને તો ગરમી તો થાય જ ને યાર. જો ઓકે ગાઈસ, તો અમે નાસ્તો કરી લીધો. આરતી ફર્યું વારે હે. અહીંયા જ્યાં ફૂલવાળા ઝાડવા હે ને ત્યાં ખરતા હોય હાલતા ફૂલો. બાકી તો આ ઝાડવા હે મિત્રો આપણા. આ બાજુ ગાડી પડી છે આપણી બે. એક વાં પડી ઢાકેલી. આને હે ને મિત્રો બહુ ઢાંકીએ નહીં, કેમ કે એને હે ને કાયમી લઈ જ જવાની હોય. મારા પપ્પા હે ને કાયમી લઈ જાય. વાગવામાં થયા હે 11:30. અમે નાહી ધોઈ ને કમ્પ્લીટ બેઠા હે અત્યારે. આરતી ગવાર બીટે હે અને હું બેઠો હું. હવે આગળનો કાર્યક્રમ મારે હે જવાનું હોય, થોડુંક કામ હતી. તો આપણી વાડીના ગવાર હે મસ્ત કૂણા માખણ જેવા. તો એનું આજ શાક કરવાનું હોય અમારે. તો અત્યારે તો પવન આવે તો બેઠા મિત્રો, કેમ કે તડકે જાય તો વાતું પૂરીએ છે અત્યારે, એટલે અમે બેઠા. કે મસ્ત પવન આવે છે અને મળીએ તો આગળ જોતા રહેજો વિડીયોમાં બન્યા રહેજો. હા, અને ઓલું કરી નાખો, લાઈક બાઈક સબસ્ક્રાઈબ કરી નાખો, એવું બધું કરતા જાઓ મિત્રો. તો મળીએ આગળ, હાલો. તો વાગવામાં થયા હે 1 અને જમવાનું બને છે અત્યારે રોટલા. શાક હવે થઈ ગયા, રોટલા બાકી છે. ઓકે, અને હું આવી ગયો હું. અને હવે હે આપણે જમવાનો પ્રોગ્રામ. તો આપણે હવે રોટલા થાય એટલે જમવાનું હે. અને આ બાજુ આપણો પંખો હાલે છે. ગરમી થાય ગાયથી ઓલો પંખો તો મિત્રો ઉપરનો તો કરાય નહીં, આ ગેસ બંધ થઈ ગયા. આની બાજુથી કરીએ ધીરે ધીરે ચાલુ, એટલે ગરમી ન થાય. તો એવું છે. તો આપણે હવે જમી લઈએ હમણાં રોટલો થાય એટલે. વાગવામાં થયા 5 મિત્રો. અમે થોડીક વાર આરામ કરી લીધો. ઓલી કેક બનાવવાના હે, ઘરે બને ને બિસ્કિટની. તો અમે પહેલાં તો હે ને બિસ્કિટ લેતા આવીએ, પછી મળીએ. અમે હે ને મિત્રો સિટી નેચરલમાં આવ્યા હે. અમે હે ને કેક બનાવવાના હે ઘરે. તો થોડાક બિસ્કિટ ને એવું લેવાનું હતું, તો અમે આવ્યા હે. બિસ્કિટને બનાવવી જોઈએ. હા, 2-3 બિસ્કિટની બને, પણ અમે હે ને આમાં પાછા અલગ અલગ ફ્લેવર છે. જો આ અલગ છે, બીજું અલગ છે. તો અમે કેની બનાવીએ જોઈએ. આમાં મોટું પેકેટ છે. ઓકે મિત્રો, અમે એને આ લીધું છે એક. બીજું કંઈ હે? અમે હે ને મિત્રો પહેલા બનાવી હતી એકવાર, ત્યારે અમે કંઈ બ્લોક કે બનાવતા નહીં. તો ત્યારે સારી બની, ત્યારે પાછી અમે એકવાર ટ્રાય કરીએ છે.
કેમ બને જોઈએ અત્યારે તો પ્રોસેસ ચાલે છે ઓકે ગાઈસ થઈ ગયું આપણું ચાલુ ઓવન તો એને છે ને ખોલી નાખ ખોલ ટાઈમર સેટિંગ અહીંથી થશે ને 2 મિનિટ નો રાખીએ તો 3 મિનિટ પછી જોઈ પટી કર ને એક વાર ભાઈ સ્ટાર્ટ ઓકે ચાલુ કરી દીધું છે અમે હા ઓકે ગાઈસ તો આપણું છે ને સાયરન વાગી ગયું છે 8 મિનિટ થઈ ગઈ છે અને કંઈક આ રીતના બની મસ્ત બની હા થોડે છે ને પછી બાકી તો પછી સરખું નહીં કરે નહીં એમ તો અમે છે ને મિત્રો આમાં બટર લગાડ્યું હતું ફરતી બાજુ હા એટલે પણ છતાંય થોડીક વાર ઠરવા દે તો આખી નીકળે હું ઓકે તો આપણી કેક છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે થોડીક વાર ઠરવા મૂકી દે એટલે આખી નીકળી જાય કમ્પ્લીટ થોડીક આ સાઈડ કાઢવામાં તૂટે ગઈ બાકી તો મસ્ત બને બાકી કમ્પ્લીટ બની છે હા તો હવે અમે ખાઈ લઈએ 1 hour later. મિત્રો તો અમે છે ને આવી ગયા છે મિસ્ટર ડીઆઈવાય માં અંદર જઈએ અમે આજે જો ના ના આજે જ થયું હા આજે જ ઓપનિંગ થયું છે આનું મસ્ત હે ને બે બાજુ થઈ કે હું આમ આ શેડ હે અચ્છા આ ગાડી મને ઘણાય રાખે એવું મસ્ત મસ્ત હે મને થાય કે આ બધું લઈ જો ને પણ કેવું છે કોઈ આપણે ભણવા જતા ત્યાં એવું હતું અર્થે મિત્રો અમે ભણવા જતા ને એવું કાંઈ હતું નહીં કેટલું છે બધું જો અમે હે ને પહોંચી ગયા હે ડાયરેક્ટ મિસ્ટર ડીઆઈવાય માંથી આયા ચોપાટીએ બહુ ટ્રાફિક હતી ત્યાં અમે જોયું 2 માળનું હે તો અમે જોયું હતું ઉપર ને બે ઝપટ માં ક્યાં જોવાની ને હાલવાની જગ્યા બહુ ટ્રાફિક હતી મિત્રો અડધી કલાક તો લાઈનમાં ઊભું પડે બિલિંગ માટે કંઈક લઈએ તો એટલે અમે હે ને અત્યારે તો પછી આવ્યા હે ચોપાટી આવ્યા મસ્ત ઠંડો પવન આવે છે ને અમે નારથી બે બેઠા હે અહીંયા ને દરિયો પર શાંત છે ને હા જોવાની બાજુ જાય છે ઓલા હોળી થાય જો નાની સામે હે ને મિત્રો જો નેવીની બોટ પડી છે અને આજે શુક્રવાર હતો મિત્રો બહુ ટ્રાફિક છે આજે ચોપાટી એટલી ટ્રાફિક તો શનિ રવિ હોય તો હોય બાકી તો ના હોય પણ આજે છે બહુ ટ્રાફિક તો વાગવામાં થયા છે 8 અને અમે ઘરે પહોંચી ગયા છે ચોપાટી હતા અમે હવે જમવાનું બનાવવાનું છે મને નથી આવડતું નહીં આરતી બનાવો જમવાનું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને હર હર મહાદેવ